માખણભાઈ સપ્તાહ બહુ મજા આવી સાંભળવાની. પુરાણી બહુ સારા હતા નહીં? ક્યાં ના હશે યાર? એ તો આપણે પૂછ્યું નથી, પણ સપ્તાહમાં મજા આવી. આપણે એક કામ કરીએ, આપણે જમવા આવ્યા ને અત્યારે બીજી વખત શરૂ થાય ને એટલે આપણે પુરાણીનું પૂછવું છે. હા, એ વાત સાચી. બરોબર. એટલે શું છે? આ તો 500 નોટ છે. હે? 500 ની. એટલે બીજી એટલે હા, જો એટલે મને બીજી જડી જો. એટલે હાલે એટલે આ પાછી અહીંયા છે. આ થપ્પી છે કોકની જો. હાલે એટલે માખણભાઈ આ પૈસા તો લાડ બધા છે. હા, જો તો ખરો. હાલો તમે શીળા જઈને ગણી લઈએ. હાલો, હાલો. હાલો તારી પાસે કેટલા જોતો? ગણું હા, ગણી તો. 5, 10, 15, 20. એટલે આ તો માખણભાઈ 5000 છે. 5 છે. હા 5 છે પૂરા. તમારે કેટલા છે જુઓ તો. તમારે માખણભાઈ 5 છે. હા, એટલે માખણભાઈ આ બે ના થઈને 10000 છે. હા, આપણને સપ્તાહ ફળી. એ વાત હાચી. જ્યાંના હોય ના ખિસ્સામાં નાખ. 5 ઈ છે તારી પાસે, અને 5 તારા, અને આ 5 છે ઈ મારા. જો કતિકા, હવે કોઈને કહેતો નહીં કે આપણને 10000 રૂપિયા જીડ્યા એમ. હું તો કોઈ નહીં કહું, પણ તમે ભૂલથી કોઈને કહેતા નહીં. હું તો આ વસ્તુની વાત જ નહીં કરું કોઈને. બસ બરોબર? હા. તું નો કોઈને કહેતો. ન કહું. હાલો લે મારા બેટા માખણીઓ ને કતિકો બે ને 10000 દીધા. મને કોઈ 10 રૂપિયા ના દડતા. આને વળી 10000 ક્યાંથી દડ્યા છે? કાંઈક તો કાંઈક કરવું તો. બાપા કઈ કામ હળો હળો હાલતો હતો. છઠ ઓલા કતિકાને અને માખણીયાને બે ને 10000 દડ્યા. તે પણ જડ્યા તે એમાં આપણે હું છે જડ્યા તે કેમ હું આપણે હું મને કોઈ 10 રૂપિયા ના દડતા ને એને 10000 દડ્યા. તે પણ તને હું વાંધો છે એને જડ્યા જડ્યા. તું હળું હળું હાલતો હતો એ હું તને ક્યાં આવ્યો હતો? પણ કઈક હળું હળું હલાય ને પૈસા એને જડ્યા અને તું શું કામ એટલો બધો ઉલ્લે? છોટું એ આપણને ન દે? ઈ તારા ડોહા આપણને આપે ન આપે ન જ આપે ને તો કંઈક કરવું તો હે. એનું શું કરવું? કઈ વાત કહું. એમ થાય હો ઢગા. હે? હા યા હું કહું. હા તે તો તું તારી તૈયારી કર, હું એને બોલાય આવું. હા હો એ ભાડે એમ જો તું. હા તો વાંધો નહીં, હું બોલાય આવું. લે કા હું કા વાગ્યું મને હો પછી. તારા પ્લાન કરતા મારો પ્લાન આવેલા કે નહીં કારક? હાલે હો હે તારું મગજ કામ કરે હો. એ કારક જ કામ કરે. હે ને હાલ હું બોલાય હો. હા જા હું મારી તૈયારી કરું. એ માખણભાઈ આય મારું ધક્કો લ્યો થોડો. બસ 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 બસ. લ્યો હા આ શીકોડીને ટેકા ભેકો છું ભાઈ. હા એ તો બરોબર છે, પણ હું કારનો ગોતો છું. બોલ કેમ? તડક્યાને હું બળ કરો અહીંયા તમે? તો હું કરું છોટો પણ હવે આમાં. અમારી વાડી આલો ને વાહરવા બેહવા. હાય બહાર આવે દુનિયાનો. તો હાલ નહીં મારે હું અહીં તો એક કામ હતું તો થઈ ગયો. આપણે કાંઈ કામ તો છે નહીં હવે. ત્યાં બેસ્યું. અહીંયા બે ત્યાં બેસ્યું. આવશે મજા આવો તો અહીંયા જઈએ. હા માખણભાઈ કતિકો ક્યાં છે? એ એની વાડીએ. એમ છે તો ડાયરો જમાવી તમે છે ને અમારી વાડીએ પોગો કે હું એને બોલાવતો આવું. ત્યાં લેતો આવો વાડીએ એનીથી. હા લેતો આવો બરોબર. તો હું જાઉં ત્યાં વાડીએ સીધો. હા હા તું ને કતી કોપી ભાવજો અહીંયા. બરોબર. અરે હવે પાણી સારું ત્યાં મળતું ને કરવું હું. એ કતિકા લે કાં છોટુભાઈ? હું એલા એટલે ભાઈ ઝાડ 3 દીતા હુકાય છે અને પાણી થાય મળતું નથી. હા હવે માલને નીરાવ એટલો થોડોક છે ને એ બગડશે. હારો પાણી ચાલી ગોતું.
એ તો મળી જાય પાણી તો. બોલ ને તમે શું આવ્યા ભાઈ? મેં કીધું હાલ વાળીએ. કા અરે માખણભાઈ ને બધા બેઠા. ત્યાં મારું શું કામ છે અરે વાહ હારો આવે ડાયરો જમાવી તો આમ જોત ખરો મજા આવશે. હાલ એમ? આવ તડક્યાનો બળતરા કરીમાં હાલ. તો ભાઈ હાલ ને ભાઈ, હાલ હાલ. હાલ તારી વાળી આવું. લે આ માખણભાઈ તો પહોંચી ગયા લાગે. હે લે માખણભાઈ, તમે ક્યારે પગાડી? બસ થોડીક વાર લાગી. આહા. એ હે છોટું, હવ ધગો શું કર્યા કે ખબર ન પડતી કઈ. એ ઘડીક કાંઈ બોલો માં. હું કારનો આવ્યો ને જોઉં છું પણ મારી હમુય નથી જોતો. ઘડીક કાંઈ ન બોલતા. પણ આ શું છે એ તો અમને કહો. ઘડી બધું ખબર પડી જાય છે. હે છોટું, તને ખબર કે નહીં શું કરે એમ? શાનો માખણભાઈ? એ છે ને કોઈક ફોવા આગળ ગયો હશે ને તે એને વિધિ કરવાનું કીધું. વિધિ? હા. પણ શું છે મખણભાઈ? પણ આ વિધિ કરે પણ શેની વિધિ કરે એમ? છે ને તમે બે અહીંયા આવો. હા બોલો. માખણભાઈ વાત જાણે એમ છે હા કે એના છે ને 10,000 ખોવાઈ ગયા ને તે એની વિધિ કરે. એના 10,000 રૂપિયા ખોવાઈ ગયા? હા. એટલે વિધિ કરે. એટલે એને જોવરાયું હતું એટલે એને વિધિ કરવાનું કીધું. હવે બે હરખા બે જાવ ને એને વિધિ કરવા જો, બહુ બોલતા નહીં. હે મખણભાઈ, આ પૈસા પડી ગયા એના હશે? હવે એની પાસે કોઈ 10,000 રૂપિયા હોય હું ઈ જ કહું તમને. પછી કદાચ લાવ્યો હોય તો કઈ કહેવાય નહીં હો. પાછું કઈક બિલ આવ્યું હોય એકાદું પડી ગયા હોય. તમે બે ઘડીક શાંતિ રાખો ને ભાઈ. એના બિસકરાના 10,000 પડી ગયા અને 5% એ લઈને આવ્યો હતો. પણ અમે તો અમારી વાતો કરીએ છોટું. પણ એને ખલેલ પડે ને વિધિમાં. હશે ભાઈ. આપણે મખણભાઈ શાંતિથી બેહો. હવે બે આવું ન તો આ તારા ડોહા એના હશે તો એ છે ને એ પૈસા જેને જડ્યા હશે, જેને લીધા હશે એને નડશે. આ એની વિધિ કરે ઢગો. જડ્યા હોય એની હટો વિધિ કરે. હા. ખોવાઈ જાય એટલે આ નડે એવું હોય. નડે જ કે ને વિધિ તેમ જોતા ને. અહીંયા છોટુભાઈ ખોવાઈ જાય ને વાહ માતા જાય. સાહેબ ને પૈસા
લીધા તો હોય ને કોકે ભાઈ જડ્યા હોય એમ નો જાય સાહેબ ને તો આ પૈસા જેને જડ્યા છે ને જેને લીધા છે ને એ ધરાને ધાન નહીં ખાય હો મખણભાઈ આમ હાલો જ જાય થોડું છોટું હમણાં આવીએ આગળ ક્યાં ભાઈજા આવી 5 મિનિટમાં આવો પાછા હા મખણભાઈ કેમ કરવું આ બહુ કડક વિધિ કરે છે એ તો કહું અને જો આમાંથી આપણે ખાતા પીતા ટળી જાઉં ને તો આ હજારે નહીં આપણે એક કામ કરીએ પૈસા જડ્યા ને આપણે આપી દઈએ હું એમ જ કહું કે ભલે દઈ દેવા પડે હા એમ નકર ચાક આપણે આ માંદા બાંદા પડશું ને તો આ 5,000 આવ્યા ને એ જાહે એ તો ઠીક પણ બીજા 5 લઈને જાય એ વાત હાચી હે હા તો આપણે દઈ દઈ હાલો દઈ દઈએ ક્યાં જઈ આવ્યા બે અહીંયા આગે રાખ જતા થોડા ખુદી જ્યાં થોડું કામ હતું તે છે છોટું હા એને કેને વિધિ બંધ કરી દે ભાઈ હા મખણભાઈ વિધિનો ખર્ચો એ કરે બરોબર અને ભાઈ હું કામ બંધ કરાવી એને 10,000 રૂપિયા 5% લાવેલો છો એ વાત હાશી પણ હું શું કહું એને ક્યારે તો સારું એમ બંધ થઈ જાય એમ હા એમ ભાઈ એમ મારશે ને એને કહેવાય નહીં ને જો ઈ વિધિ બંધ કરી દે ને તો સારું એમ કહું પણ એમ બંધ કેમ કરે ઈ પૈસા આવ્યા વગર કેમ બંધ કરે પણ એ બધું થઈ જાય કે ને ભાઈ હા એમ કહીએ એમ થઈ જાય એટલે એમાં કાંઈ હું સમજો નહીં હો મખણભાઈ તો તને હાશી વાત કરી દી એવી જ પડે ને 5,000 મને જીડ્યા હા અને 5 આને જીડ્યા બરોબર જીડ્યા 10,000 અમને હા 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 એ અમે આપી દઈએ એમ કે ને ભાઈ વિધિ બંધ કરી દે ને હા ઠીક તમને પૈસા જડ્યા એમ કહો ને હા તો હું એને વાત કરું બરોબર કરો બંધ કરી દે એમ કહી દઉં એને એ ભાઈ એ ઠગા એ બંધ કરી દે તું કેમ તું અહીંયા હાલ ને ભાઈ બંધ નહીં થાય હા પણ તું અહીંયા આય તારે ને શું છે પણ અહીંયા તો આય બંધ નહીં કરવું હા હા આય પછી બંધ કરીને બાપા હવે બહુ થયું મારા પૈસા નો આવનાર બંધ કેમ કરવું મારા 10,000 ખોવાઈ ગયા ઠગા હા એટલે ભાઈ એ પૈસા આવી ગયા ક્યાં આવી ગયા આવી ગયા ઢગા એ પૈસા મને 5 જીડ્યા ને 5 આને જીડ્યા હાલે ભાઈ તારા 5,000 રૂપિયા અને તો આ બધી વિધિ છે ને ભાઈ બધી બંધ કરી ભાઈ હાલે છોટું તો તને હાથમાં આપી દઉં ભાઈ આપી દે ભાઈ તું 5 હાલો હું ઢગાભાઈને આપી દઉં જા હાલો રેડી થઈ ગયા હા હાય પીસાવાળી માં મારું કામ કર્યું આ કામ હાવ ના કરજો જય માતાજી મખણભાઈ વિધિ બહુ કડક કરી હા કડક કેવી જેવી કઈ એવી તો મને તો દાદી બીક લાગતી હતી મને એમ જ હતું હું કહું છું આ બધું મેકીને બેઠો અને કાંઈક આપણને થાય ને તો વાડીએ જવું કઠણ પડશે મત એમ હતું હા એ વાત હાચી હેલા શું છે મેં આ વિધિના 200 રૂપિયાનો ખર્ચો કર્યો એનું હું જ્યાં પીસાવાળી દે વટકીને ઊભા હે મખણભાઈ દઈ દેવા છે ખાઈ હું પૂછી લઉં પૂછી લો હે છોટું બોલો ને આ વિધિના ફજ્જા અમારે દેવાના છે માખણભાઈ મી ક્યાં તમને કઈ તમે જો એમ પણ આ તો ગુનામાં તમે રહેશો
ગુનામાં રહેવાય. નો જ રહેવાય ને. હવે આમાં ક્યાંક થયું તો આપણને શંકા ન જાય. તો એને 200 આપી દી. આપી દો હાલો. જો હા 200 હું આપું, હા 100 તારે મને દેવાના. એમ હા અત્યારે હું આપી દઉં 200 હા રૂપિયા. તે આપી દો આપી દો. 100 તારે મને દેવાના. આવું દઈ દઈ. હાલે ભાઈ છોટું, આ 200 રૂપિયા આપી દે ને તમ તારે. એમ હા જો હવે એમાં કઈ ગુનામાં નહીં ને. હવે તમે છૂટા અને તમે હાવ ચોખ્ખા. હવે તમારે જાવું હોય તો જાઓ માખણભાઈ. અમે હાવ સોખા ને પણ હવે, હા અને હવે છૂટાય દે અમે તો અમે જઈએ. અને ન દેવો હોય તો કઈ અહીંયા ઢગન 200 ફેર નહીં પડી જાય હો. ના ના ના. આ તો શું છે તમે ગુનામાં ન રહ્યો એમ. અહીં તમ તારે એને આપી દો, અમારે નથી જોતા. ભલે એને દેવા દઈ ગયો, અમારે નથી જોતા. ગુના બહાર નીકળવા હટો તમે આપ્યા. હાલો માખણ ભાઈ વોશ ના આપ્યા ને હા વાંચતી દાંત કાઢતા કાઢતા એટલે દાંત કાઢતા તો વાંધો ને. આ રોતા રોતા થોડા આપ્યા, 10,000 આપ્યા, 200 માં હું પછી હવે તો વાંધો નહીં. અમે પણ સોખા ને હાવ. હા માખણ તો ભાઈ એને કહી દીજો પાછા, જે કાંઈક કર્યું હોય ને પાછું અમારી વાત ન આવે હો. નો આવે. માખણભાઈ આ બસે છે ને આ જે વિધિ કરી ને એ નિવેદના જ લીધા. બાકી હવે તમારે જાવ તો પૈસા લાગીને જાઓ. જય જય માતાજી. અરે જ્યાં જાઓ. થાનકે જાઓ થાનકે. જય પીસાવાળી માં. હા તો હવે અમે જઈએ ને. હા તો આપ જા. પણ ઉપર જતા બસે ગયા. પણ આ ઓલી લક્ષ્મી કહેવાય ને, હા ઓલી સુરી ન સુરી, આ સુરી આવી ગઈ હોય ને એટલે ઘર ના જાય. એ ઘડેક ની ખુશી હતી. હા એ આ તારું બધું ધતિંગ બધું હકે રહેવે. આપણે પૈસાનો ભાગ પાડ લઈ હા પછી હકેલ નો. હા તો વાંધો નહીં લાય. આ બસે તમારે વિધિ ના હો. હા ઈ ભાઈ તારા. હાલે અડધા લઈ લે ને અડધા મને આપી દો. હા બસ હા એમ પણ ટકા હા. માણસ છે ને માજી ને તો કોઈ જ આપે નહીં. નહીં ત્યાંથી જ બીવે. હે